નમસ્કાર દર્શક મિત્રો, વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે। વિજાપુરમાં જે રખડતા ઢોર છે તેની સમસ્યા ઉકળતી જઈ રહી છે અને દિવસે દિવસે જે રખડતા ઢોરના જે હુમલાના કારણે કેટલાકના જીવ ગુમાવ્યા છે તો કેટલાક ઇજાગ્રસ્ત થયા છે। આવો જ એક કિસ્સો આપ જોઈ શકો છો, સીસીટીવી કેમેરાનું ફૂટેજ જોઈ રહ્યા છો। એક જાનવર જે છે જે એક મહિલાને કહી શકાય કે જે હુમલો કરી રહી છે અને આપ સ્પષ્ટ જોઈ નહીં શકો, ગાડી આગળ ઊભી છે। ફરીથી આપને બતાવવાની કોશિશ કરીશું। જોઈ શકો છો આજે રખડતા ઢોરોની જે સમસ્યા જે છે કેટલી ગંભીર બની છે તે આપ આ કિસ્સાથી જોઈ શકો છો। આ કિસ્સો જે છે વિજાપુરથી હિંમતનગર જતા રસ્તા પર આવેલ આશીર્વાદ સોસાયટીના ગેટ ઉપર જે છે, જ્યાં જે સુખડિયા ફરસાણ જે છે બાજુમાં જ જે તેમના જે કામ કરે છે તે તેમના ઘરેથી એટલે કે તેમની પત્ની એમને તેમની દીકરી બહાર તેમને ખાવા માટે છોડાવવા આવી રહ્યા છે। તે સમયે ત્યાં ઉભેલો એક રખડતા ઢોર દ્વારા તેમના ઉપર હુમલો કરવામાં આવ્યો હતો। રસિકલાલ સુખડિયા। શું ઘટના શું બની હતી? ઘટનામાં સાહેબ એવું બન્યું હતું કે 17/7/2024 રોજ 11:30 થી 12:30 વચ્ચે મારા મિસિસ ને મારી બેબી બંને મને દુકાને ખાવા છોડાવવા આવતા હતા તો રોડ ઉપર ગાય ઊભી હતી તો અચાનક જ ગાયે હુમલો કરી દીધો અને મારી મિસિસને નીચે પાડી દીધા અને શિંગડા લઈને મારતી હતી પગે ને પાટાથી ગળદા પાટું। એટલે મારી બેબીને જોયું ના જોયું એટલે મને બૂમ પાડી, પપ્પા કરીને બૂમ પાડી એટલે મારો હાથમાં સાધન લીધા વગર હું સાધો જોયું ને તરત હું ગાયના માથે પડી ગયો અને સાહેબ 2 શિંગડા પકડી લીધા એટલે ગાયે મને ઉછાળીને દિવાલે પટકાવ્યો। મને માથામાં ઈજા થઈ છે, પગમાં ઈજા થઈ છે સાહેબ। અને એના 6 મહિના પહેલાં અત્યારે મારા બેબી પાસે આવો પ્રોબ્લેમ બન્યો હતો અને અત્યારે મારા મિસિસને પાછળીઓની 2 ફ્રેક્ચર થઈ ગયા છે સાહેબ અને હાથને ફ્રેક્ચર થયેલું છે સાહેબ અને અત્યારે હિંમતનગર હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે। આપણે કઈ બાજુની ઘટના? તમે કઈ બાજુ? અમે હિંમતનગર આશીર્વાદ સોસાયટી સાહેબ રહીએ છીએ અને ઘટના કઈ બાજુ બની? દુકાન બાજુમાં જ છે, મારી દુકાનના અડીને જ ઘટના, ગેટના જોડે જ આશીર્વાદના। બરાબર, એટલે હું સાહેબને એટલું માગું છું કે આના 12 મહિના પહેલાં પવન મારવાડી આવી રીતે વાગ્યું હતું તો એના મૃત્યુ થયું હતું સાહેબ ગાયથી। તો આ વારંવાર આવું ન બને એના માટે હું સાહેબના જોડે ન્યાય માગવા માગું છું। વિજાપુરથી હિંમતનગર જતા હાઈવે રોડની ઘટના જે છે, જે આશીર્વાદ સોસાયટી આવેલી છે તે ગેટ પર આ જે બનાવ બન્યો હતો અને જે ગાય એટલી કહી શકાય કે જે માર્કર બની હતી કે જોઈ શકો છો જે તસવીરોમાં આજે મહિલા બેન જે છે તેમને હાથે અને છાતીના ભાગે, પસલીના ભાગે ફ્રેક્ચર થવા પામ્યું છે। વધુ